વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરનો દરવાજો ખુલ્યો છે। 54 વર્ષ બાદ બાંકે બિહારી મંદિરનો દરવાજો ખુલ્યો છે। 1971માં અંતિમવાર ખુલ્યો હતો મંદિરનો દરવાજો, ત્યારે ગર્ભગૃહ પાસે આવેલો આ દરવાજો ખોલવામાં આવ્યો છે। 54 વર્ષ બાદ બાંકે બિહારી મંદિરનો દરવાજો ખુલ્યો છે। વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરનો દરવાજો ખોલવામાં આવ્યો છે। 1971માં અંતિમવાર આ દરવાજો ખુલ્યો હતો ને હવે ફરી એકવાર આ દરવાજો ખુલ્યો છે। એટલે વર્ષ પછી ગર્ભગૃહનો દરવાજો ખોલવામાં આવ્યો છે। 54 વર્ષ બાદ બાંકે બિહારી મંદિરનો દરવાજો ખોલાયો છે અને તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આપ જુઓ, બાંકે બિહારી મંદિરનો દરવાજો ખુલ્યો તે સમયનો આ વિડીયો છે। આટલા વર્ષ પછી મંદિરનો દરવાજો ખુલ્યો છે। પોલીસની હાજરીમાં મંદિરનો દરવાજો ખુલ્યો છે, ત્યારે ગર્ભગૃહ પાસે આવેલો આ દરવાજો તો આ સીધા દ્રશ્યો છે કે દરવાજો ખુલી રહ્યો છે। આ લાઈવ દ્રશ્ય હવે આપને બતાવી રહ્યા છે બાંકે બિહારી મંદિરના। વૃંદાવનમાં આવેલું આ બાંકે બિહારી મંદિર હજારો લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। લાખો લોકો દરરોજ મુલાકાત લે છે આ મંદિરની। ત્યારે 1971માં અંતિમવાર આ દરવાજો ખુલ્યો હતો ને હવે આટલા વર્ષો બાદ એટલે કે 54 વર્ષ બાદ બાંકે બિહારી મંદિરનો દરવાજો ફરી એકવાર ખુલવા જઈ રહ્યો છે। ગર્ભગૃહનો દરવાજો ખુલી રહ્યો છે। સૌ કોઈ અત્યારે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે અને તે વચ્ચે આ મંદિરનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે। આપ જુઓ કે દીવો પણ પ્રગટાવવામાં આવ્યો છે અને પૂજારી દ્વારા આ મંદિરનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે। 1971માં અંતિમવાર આ મંદિરનો દરવાજો ખુલ્યો હતો અને ત્યારબાદ બંધ કરી દેવાયો હતો અને હવે ફરી એકવાર આ મંદિરનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે।